टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। તમે કયા સેક્ટર છે કે જે એઝ ઓફ નાવ ઓગસ્ટ મહિના માટે તમે અહીંયાથી થોડું ભારણ વધારે આપી રહ્યો કે તમારા મતે તમને લાગી રહ્યું હોય કે અહીંયા થોડું આપણે પોઝિટિવિટી જોવા મળી શકે સર? આજે એક માર્કેટમાં ઇન્ડિકેશન મને દેખાઈ રહ્યું છે કે છેલ્લા કેટલાક વખતથી ડિફેન્સ સેક્ટર આપણે અંડર પરફોર્મ કરી રહ્યું હતું અથવા તો કહેવાય કે બહુ નેગેટિવલી પરફોર્મ કરી રહ્યું હતું ઉપરના લેવલથી. આઈ બિલીવ કે જે રીતે વેલ્યુએશન્સ મને દેખાઈ રહ્યા છે એ પ્રમાણે ડિફેન્સ સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ હવે. અને આજે એક ઇન્ડિકેશન અર્લી ઇન્ડિકેશન છે, પણ ડેફિનેટલી મને એમ લાગે છે કે વેલ્યુ બાઇંગ થઈ શકે છે. આપણે ઘણી વખત ડિફેન્સ સેક્ટરની ચર્ચા પણ કરી છે કે શું ડિફેન્સ સેક્ટર હવે વોર નથી કે એના હિસાબે ઇમ્પેક્ટ આવશે. મારું એવું ચોક્કસ માનવું છે કે જે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે અને જે રીતે આપણી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એઝ વેલ એઝ પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશનમાં જે કામ થઈ રહ્યું છે એમાં આવનારો સમય ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યો છે. એટલે મારા મત પ્રમાણે ડિફેન્સ સેક્ટર ઉપર ફોકસ ફરીથી કરવાની જરૂર છે. ડઝન્ટ મીન કે આપણે એકદમ જમ્પ કરીએ, પણ જ્યારે આપણે એક કોઈ સેક્ટરને વોચ કરતા હોઈએ તો જરૂરથી ડિફેન્સ સેક્ટર ઉપર ફોકસ રાખીશ. પર્ટિક્યુલરલી આજે જે રીતે મઝગાંવ ડોકનું મુવમેન્ટ છે બેટર લાગી રહી છે અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ જે ઉપરના લેવલથી બહુ મોટું કરેક્શન આપી ચૂક્યો છે, ફરીથી એમાં મને લાગે છે કે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. તો ડિફેન્સ સેક્ટર મને અત્યારે બેટર લાગી રહ્યું છે. હાલના તબક્કે આપણે આવતીકાલે જ્યારે આની એમપીસીની આપણને જજમેન્ટ આવવાનું છે, નિર્ણય આવશે તો એમાં આપણને ખ્યાલ આવશે કે હવે આઉટલુક શું છે. તો ફાઇનાન્સ સેક્ટર ઉપર એટલે કે હું બેન્કો કરતાં પણ વધારે એનબીએફસી ઉપર વધારે ફોકસ કરી રહ્યો છું અને એમાં પણ જે એનબીએફસી કે જે વેરાઇટ વર્ટિકલ્સમાં કામ કરે છે એમાં ફોકસ કરવું જોઈએ. પ્રિફર્ડ સ્ટોક જો વાત કરતા હો તો જીઓ ફાઇનાન્સ છે અને બીજું છે મને બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ. ઓકે, સો આ બે સેક્ટર અને સ્ટોક્સ કે જેના પર તમારે નજર રાખવાની રહેશે.